ત્યારબાદ દિલીપભાઈ કરમટા, દિલીપભાઈ કે કરમટા જેમણે 11,111 નું અનુદાન નોંધાવેલ. આ સર્વનું કાનાભાઈ ડાભીના હસ્તક આપણે સન્માન કરીએ છીએ. આપણા સાંસદ શ્રી રમેશભાઈ ધડુક આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીઓ એક વખત થઈ જાય એમના માટે. આપણા સાંસદ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા સાંસદ શ્રી કરવા મોટા ફૂલહારથી સ્ટેજ પર પધારે શ્રી ચનાભાઈ ડાભી, મનાભાઈ અજાણા, દેવાભાઈ ખાંગર, કિરણભાઈ લુણી, દીપકભાઈ લુણી. જોરદાર તાળીઓ થઈ જાય. દીપકભાઈ લુણી, રતાભાઈ મોરી, દિલીપભાઈ મોરી, રતાભાઈ આલ, જેઠાભાઈ ભાડકા, અમરભાઈ ભાડકા, ગોગનભાઈ રાઠોડ, મેઘાભાઈ સેલાણા. જીવાભાઈ આલ. કરીશ ખીમાભાઈ પઢેરિયા. રતાભાઈ નાંગસ. અનિલભાઈને વિનંતી કે ભનાભાઈ લુણીનું ત્યારબાદ ખીમાભાઈ કરમટા ને વિનંતી કે તે તૈયાર રહે. ખીમાભાઈ કે તે તૈયાર રહે. ચનાભાઈ આલ. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ. ત્યારબાદ કારાભાઈ ભાડકા તૈયાર રહે. કારાભાઈને પણ 11,111 નું અનુદાન નોંધાવે. ત્યારબાદ નાજાભાઈ રાઠોડ, ભાઈ લુણી. અહીં ઉપસ્થિત પુરુષોને ખાસ જણાવવાનું કે કાઉન્ટર ખાલી છે. છે કે જલ્દીથી આપ આપનું જમવાનું લઈ લો. નાથાભાઈ રામાભાઈ ગાંગર, નાથાભાઈ રામાભાઈ ગાંગરને બેસે. ત્યારબાદ સ્વર્ગસ્થ ભીખાભાઈ અર્જનભાઈ ભૂંગર, સ્વર્ગસ્થ વેજીબેન કારાભાઈ આલ સ્વીકારશે. સ્વર્ગસ્થ માંડાભાઈ લુણી એમનું સન્માન સ્વીકારશે દીપકભાઈ લુણી. બોડી સમઢિયાળા એના હોય તો ત્યારબાદ શ્રી બાલાભાઈ, સ્વર્ગસ્થ બાવચંદભાઈ નાથાભાઈ મોરી અને સ્વર્ગસ્થ બાવચંદભાઈ મોરી અને સ્વર્ગસ્થ હીરુબેન બાવચંદી કે તેઓ લક્ષ્મણભાઈ ખાંગર પાસેથી પોતાનું સન્માન સ્વીકાર. દાનાભાઈ કાનાભાઈ લુણી.
भी तैयार रहे। ખાંભલા પરિવારના કોઈ પ્રતિનિધિ આવી અને સન્માન સ્વીકારી લે। ગોવિંદભાઈ ખાંભલાના નું સન્માન સ્વીકારી લે। કે સ્વર્ગસ્થ પરબતભાઈ આલનું સન્માન સ્વીકારે। સાધનાબેન ખાંભલા જેમણે 11,111 નું અનુદાન નોંધાવેલું છે એમનું સન્માન કરશે કારી શ્રીમતી કરમટા પરિવાર। કરમટા પરિવારમાંથી કોઈ એક પ્રતિનિધિ આવી જાય। કરમટા પરિવારમાંથી સપનાબેન ભાડકાનું સન્માન થઈ રહ્યું છે। ત્યારબાદ નૈનાબેન કોલા, મીરાબેન ઘાંઘર, રતિબેન ઘાંઘર, રતિબેન મનોજભાઈ અજાણા, શ્રીમતી હેતલબેન સાગરભાઈ લુણી નું સન્માન કરશે મીરાબેન નીતિનભાઈ ઘાંઘર। ડોક્ટર તારાબેન માંડાભાઈ મોરી, ડોક્ટર તારાબેન માંડાભાઈ। ત્યારબાદ રતિબેન અજાણાને વિનંતી કે કોમલબેન નું સન્માન કરે। ખરેખર પાયલબેન તમે સમાજની દીકરી માટે એક પ્રેરણા સ્ત્રોત છો, કારણ કે તમારામાંથી ઘણી અત્યારે દીકરી બેન સામતભાઈ નાગસનું, હીરુબેન લુણી જે સન્માન કરશે સોનલબેન સામતભાઈ નાગસ। ઓકે 11,000 નું અનુદાન નોંધાવેલ છે। ઓકે ત્યારબાદ રીટાબેન ડાંગસને વિનંતી કે સ્ટેજ પર આવી જાય। રીટાબેન ડાંગસ, હર્ષાબેન નાગજીભાઈ ડાભીને વિનંતી કે હવે પછીના તમામ દાતાશ્રીઓનું તમે સન્માન કરો। સ્ટેજ પર આવી જાય। નીમુબેન કરમટા, નીમુબેન કરમટા વતી પણ એમના ભાઈ સન્માન સ્વીકારે છે। વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી જાય। અવનીબેન સેલાણા, પછીના દાતાશ્રીઓનું સન્માન કરશે શ્રી નાગજીભાઈ ડાભી, જીગાભાઈ વિહાભાઈ ગાંગર, જીગાભાઈ વિહાભાઈ ભાડકા, કપિલભાઈ બાવનજીભાઈ ભાડકા, ઓગનભાઈ પુંજાભાઈ ઓરડી સમઢિયાળા, બટુકભાઈ માંડાભાઈ પરમાર, ભીમાભાઈ મોડુભાઈ ડાભી ભાડકા, હકાભાઈ ચનાભાઈ ભાડકા, કાનાભાઈ કારાભાઈ લુણી, કાનાભાઈ કારાભાઈ લુણી,
રૂડાભાઈ રતાભાઈ રાઠોડ, શ્રી ભૂરાભાઈ રાઠોડ, ગાંડુભાઈ મામિયાભાઈ પઢેરિયા, ભોજાભાઈ પરબતભાઈ ખાંભલા, પુણી, અરજણભાઈ લુણી, રાણાભાઈ ઘેડ, રાણાભાઈ ઘેડ, આનંદભાઈ મુળુભાઈ કરમટા, માંડાભાઈ પૂંજાભાઈ મોરી, ત્યારબાદ કાનાભાઈ ખોડાભાઈ પરમાર, કાનાભાઈ ઘાંઘર ના હસ્તક સ્વીકારશે ભૂપતભાઈ રૂડાભાઈ ઘાંઘર, રજનીબેન ઉકાભાઈ લુણી, દિલીપભાઈ રાણા પરિવાર ચરખડીમાંથી કોઈ પણ એક પ્રતિનિધિત્વ આવી જાય. અજાણા પરિવાર ચરખડીમાંથી ખોડાભાઈ રામભાઈ લુણી, પુંજાભાઈ ભારાભાઈ આલ. તમામ બહેરાઓને વિનંતી છે કે આપ સૌ કોઈ જમવા માટે જજો. તમામ બહેરાઓ સાથે સાથે આપણે કાઉન્ટર પાસે ટેબલ રાખેલું છે ત્યાં ફાળમટા. ત્યારબાદ માંડાભાઈ નાથાભાઈ રાઠોડ પીઠળિયા, સાજણભાઈ મુળુભાઈ રાઠોડ, મામકુભાઈ ભીમાભાઈ ઘાંઘર, પાંચપીપળા. ત્યારબાદ નારણભાઈ રાણાભાઈ સેલાણા, ગાંડુભાઈ પોલાભાઈ ભાડકા, અરજણભાઈ નાંગસ, સામતભાઈ ડાભી, મનોજભાઈ મેહુરભાઈ કરમટા, ડાઈબેન ગુંદાભાઈ નાંગસ, એમના કરસનભાઈ નાજાભાઈ મોરી ધોરાજી, આપણા સમિતિમાંથી સાઇન કરાવવા માટે અહીંયાથી આપણા કમિટી મેમ્બર આવે છે, એટલે વર્ગની ખાસ અને આપનું નામ તથા સિગ્નેચર એક કાગળમાં આપી દે. હાર્દિકભાઈ હમીરભાઈ ડાભી બુટાવદર, રતાભાઈ રાઠોડ, ત્યારબાદ કમલેશભાઈ ડાયાભાઈ સેલાણા, ઉપલેટા જાય. ત્યારબાદ સાજણભાઈ રાણાભાઈ ઘાંઘર, જે સી જાઓ. જેટલા વોલેન્ટિયર્સ છે એમને વિનંતી કે જેથા ન સર્જાય. ડીજલભાઈ આલ, ત્યારબાદ હરેશભાઈ કોલા. અગર જો કોઈ દાતાશ્રીઓ બાકી રહી ગયા હોય 5000 થી ઉપર અને 11000 થી નીચે પ્રિયાંશીબેન સુરેશભાઈ કરમટા, ચનાભાઈ રાઠોડ, પ્રિયાબેન ચનાભાઈ રાઠોડ, મયુરી ગોપાલભાઈ ઘાંઘર, જેનિલ રતિલાલ ડાભી,
મોતીલાલ ડાભી. હવે આપણે કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. બંસી ચનાભાઈ રાઠોડ, પરેશભાઈ રાઠોડ, દેવી જીકાભાઈ રાઠોડ, શીતલ દિલીપભાઈ રાઠોડ, પૂર્વાંગ કિરીટભાઈ લુણી. હવે કિશોરભાઈ રાઠોડને વિનંતી કે હવે પછીના વિદ્યાર્થીઓનું સન્માન કરે. ખૂબ ખૂબ એક બાર છે નાગજીભાઈ ડાભી, મુનાભાઈ રાઠોડ, નીતલ ડાયાભાઈ લુણી, જો અભ્યાસિક પ્રવૃત્તિમાં કોઈ બાકી રહી ગયું હોય તો જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા હોય હવે વહી જવાય ને, હવે નો ખબર પડે કે વહી જવાય. હવે માઇક પર આવે ને એટલે કેવું તે રોહિતભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. કુસ્તી 2019માં તાળીઓ થઈ જાય. ત્યારબાદ માનસીબેન કિશોરભાઈ સન્માનિત કરશે પંકજભાઈ રાઠોડ. હવે કોઈ બાકી હોય તો સ્ટેજ પર આવી જાય. હવે કોઈ દાતાઓ જે બાકી હોય એ સ્ટેજ પર આવી જાય. હાલ મેં પતાવી પછી હાલો આયા હાલા વાહ ભાઈ વાહ ભાઈ વાહ. હાલો હા મેં પતા ખેંચ લીધો. હાલો જે લોકોના શિલ્ડ લેવાના એમને બાકી રહી ગયા છે કે ભૂલથી કોઈ બીજા નામના આવી ગયા છે એ લોકોને વિનંતી છે કે અહીંયા અમારી સ્ટેજ સમિતિ પાસે આવી જાય અને પોતાનું શિલ્ડ ગોતી અને લઈ લે. હાલો વાહ મહિપલ વાહ. હવે એની એકમાં તાકાત વાળું તમે જોવો તો ખરા. હાલ મહિપલ હજી પાઈ ને તું અડધો હા પણ લેસ તો આવો નજીક જવું પડે. હા જાવું પડે. હા ભાઈ વાહ મહિપલ વાહ. આખે જો તો પગ છોડાડી દઉં તારા બીજાના છોટા જે કોઈના પણ નામ હું અહીંથી બોલું છું એમને વિનંતી છે કે અહીંયાથી આવીને જો કોઈ શિલ્ડ બાકી રહી જતા હોય તો લઈ લે. ઓ ભાઈ સ્વર્ગસ્થ કારાભાઈ નાથાભાઈ લુણી, સામતભાઈ કારાભાઈ લુણીને વિનંતી છે કે એમના હસ્તક લઈ લે. સામતભાઈ લુણીને વિનંતી છે કે સ્વર્ગસ્થ કારાભાઈ નાથા સરસ ફોટો સેશન આપણે બધાનું કરવાનું છે. એટલે જે લોકો પણ 11,000 વાળા જે દાતાશ્રીઓ છે, 11,000 કે તેથી વધુના દાતાશ્રીઓ
छोटे है आवड़ुआ हैं छोटे है ना ना लेता ही नहीं चालू रख लो ₹11,000 થી વધુનું દાન આપેલું છે એવા દાતાઓને આપણે રબારી સમાજની સાંસ્કૃતિક ઓળખ જે આપણા પોતાના બાપ દાદા વર્ષો સુધી પાઘડી પૂજારી એ આપણે ભૂલી ગયા છે અત્યારે અમને પાઘડી બાંધવાના માણસો નહોતા મળતા એ સંસ્કૃતિને આપણે ઉજાગર કરવા માટે અમે હતી એ ઓળખને આજે ઉજાગર કરવા એ ઓળખને રેકડ ઉપર લાવવા અમે પાઘડી એકનો કન્સેપ્ટ લાવ્યા છે અને પાઘડી એ માણસનું મસ્તિષ્કનું ગૌરવ છે એ ગૌરવને આપણા દાતાઓ જે દાતાઓએ પોતાનું મહામૂલ દાન આપ્યું છે સમાજનું આ પ્રથમ કાર્ય છે એ કાર્યની અંદર 11,000 થી વધુ દાન આપ્યું છે એને આપણે મોમેન્ટો અને પાઘડી જેવા મહામૂલા જે આખી જિંદગી દરેકને વિસ્મરણીય રહેશે ક્યારેય આ ભૂલાશે નહીં એવી ઇવેન્ટ માટે આપણે જે 11,000 નું દાન આપેલ છે એ બધા દાતાઓને થીમ બેચથી પાઘડી પહેરાવીને આપણા સૌરાષ્ટ્રની સમગ્ર ગુજરાતની અંદર વિનોયા રબારી સમાજની એક એવી ઓળખ સાબિત થાય કે ભાઈ પાઘડી એ અમારી વિનોયા રબારી સમાજની ઓળખ હતી રાજસ્થાનની અંદર તમે હમણાં જોયું છે લાલ પાઘડી હતી લાલ પાઘડી એ કોઈ યુવાન નહોતા પહેરતા પણ એ મીટિંગ હતી અને પ્રસંગ હતો એમાં લાલ પાઘડી એકને નવયુવાનોએ પણ પહેરી હતી એનું પરચો છુવાયો 2 વિધાનસભ્ય આપણા રબારી સમાજના ચૂંટણા એ તાકાત છે એ તમારી ઓળખ છે એ ઓળખને ઉજાગર કરવા માટે અમે એક કન્સેપ્ટ લાવ્યા કે આપણા સમાજની અંદર રબારીની અંદર પોતાની એક જનૂન હોય કે મારો રબારી સમાજ મારો વિનોયા રબારી સમાજ મારા બાપ દાદા કેવી પાઘડી પહેરતા હતા એ પાઘડીની જાતને ઉજાગર કરવા માટે અમે પાઘડીનો આ કન્સેપ્ટ લાવ્યા છે એટલે અમે અમારા એક પણ દાતા જે 11,000 થી વધુ દાન આપ્યું છે તમામને અમારા થીમ બેચથી તમામને એક પાઘડી આપી અને એનું સન્માન કરીએ છીએ આ સન્માનને તમે તાળીઓના નાદથી વધાવો અને અમે ઈચ્છીએ છીએ કે આ સમાજનો જે સામો વ્યક્તિ બેઠો છે એ પણ આ પાઘડી બાંધવા માટે આવે એને પણ આવા મોમેન્ટો મળે અને સમાજનું સારું કાર્ય થતું હોય તો ભગવાન વડવાળા દેવ અને માતાજી ઘણું આપશે દેવવાળા ને કોઈ ખૂટતું નથી પણ તમારી હિંમત જોઈએ સમાજના કાર્યમાં ખુલ્લા હિતથી દાન આપો અમે તો અમારા નિષ્કામ ભાવથી સમાજની સેવા કરવા માંગીએ છીએ તો તમે તમારા ભાવ પ્રેમ એ લાગણી અમારા ટીમને આપો જેથી તમારા બાળકોનું અમે એક સારું શિક્ષણ આપી શકીએ બહુ સુંદર મજાનું સમૂહ લગ્નનું આયોજન કરી શકીએ અમારે પ્રેમ જોઈએ છે તમારો જે પૈસા જોઈએ છે જે આવનારું આપણું ભવિષ્ય ઉજ્જવળ કરે છે એટલે અમારી આ થીમ બેચને સમગ્ર ગુજરાતની અંદર આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ગામે ગામ સુધી અમે પહોંચાડી છે કાલે અમે જે પાઘડીનો કન્સેપ્ટ લાવ્યા છે પાઘડી માટેનો જે અમારી સેલ્ફી છે એ સેલ્ફી આખા ગુજરાતમાં હિટ જવાની છે આપણા પરમ પૂજ્ય કણીરામ બાપુએ એ સેલ્ફી લીધી છે એ સેલ્ફી આખા ગુજરાતમાં જશે સમગ્ર રબારી જાત છે એ એમ કહે છે કે આ વિનોયા રબારી એક કેવો નવો કન્સેપ્ટ લાવ્યા છે એ કન્સેપ્ટની ઓળખ આપણી પોતાની પાઘડી છે એનું આપણે પોતાને દરેકને ગૌરવ હોવું જોઈએ એ ગૌરવને ચરિતાર્થ કરવા માટે અમે આ ટીમે જે કન્સેપ્ટ લાવ્યા છે એ માટે તમામ દાતાઓનો હું ધન્યવાદ કરું છું અને દરેક વોલેન્ટિયરને વિનંતી કરું છું ઝડપથી પાઘડી પહેરાવી અને ફોટો સેશન કરે અને બીજું હજી કહું છું સમૂહ લગ્ન દીકરીઓના લગ્ન પતી જાય પછી દરેક દીકરા અને નવયુગલોને અહીંયા બેસાડીને આપણે એક ફોટો સેશન ભવ્ય ફોટો સેશન કરવાનું છે એટલે એક પણ વ્યક્તિ અહીંથી જ્યાં સુધી કાર્યક્રમની પૂર્ણાહિતિ ન થાય દીકરીઓની સાસરે વિદાય ન થાય ત્યાં સુધી તમે હટતા નહીં આ સમાજનો બહુમાલો પ્રસંગ છે એને માણવાનો હોય જમીન ખાઈને ભાગી ન જવાનું હોય એટલે એક એક વ્યક્તિ જ્યાં સુધી પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી આ પ્રસંગને માણજો કારણ કે આવા પ્રસંગો ઘડીએ ઘડીએ નથી આવતા આપણા બાપ દાદા વર્ષો સુધી સમૂહ લગ્ન કરતા હતા આપણે ભૂલી ગયા છે તમે મારા બાપ દાદાના વખતમાં તો સમૂહ લગ્ન એ ક્યારે 25 દીકરીઓ કુટુંબની હતી પૈણાતી હતી અને એ લગ્ન થતા એ સમૂહ લગ્ન જ હતા પણ આપણે ભૂલી ગયા છે એ ભૂલી ગયેલાને આપણે પાછું લાવવા માટે એ પાઘડી ભૂલી ગયેલાને પાછું લાવવા માટે આજે થીમ બેચથી આપણે આ લાવ્યા છે આ થીમ બેચ આવા ગુજરાતમાં પ્રસિદ્ધ થવાની છે એટલે તમામ લોકોને હું વિનંતી કરું છું કે આ જે દાતાઓ જે થીમ બેચથી આપણે પાઘડી પહેરાવી છે તમે પણ ભવિષ્યની અંદર આવા જ કાર્યક્રમને અમને ફૂલ
હૃદયથી સાથ સહકાર આપો એવી વિનંતી સાથે વિરમું છું. ઓય એટલા આપણા સમૂહ લગ્ન માટે ના એક એક ઘર સુધી પહોંચ્યો છે એ રબારી સમાજની આવડી આપણી ગૌવાટ થકી પોતાના વોઇસ થકી સમાજની અંદર જાગૃતિ લાવી છે. એક એક વ્યક્તિને પોતાના મનની અંદર એક થનગનાટ એનો કૃતકૃતિ છે, કારણ કે સમાજ માટે જે કામ કર્યું છે એની નોંધ અમારે પણ લેવી પડે છે. અમે પણ એને એક એક વસ્તુ માટે નવા નવા કન્સેપ્ટ માટે એમના આઈડિયા લેતા હતા. એમની નવી નવી થીમને કારણે આજે આપણે ઘણો બધો સફળ ગયા છે. એટલે હું આપણા સમાજની આ દીકરીને જેણે સમાજ માટે ઘણું બધું કર્યું છે એને અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા સમાજ વતી એમને આશીર્વાદ આપું છું. થેન્ક યુ. તે ઝડપથી જમવા માટે જાય તે ખાસ વિનંતી છે. થોડીક સ્માઇલ. આજે પાઘડી પહેરીને થીમ બેચતી આપણે આ રવાડી સમાજ જે 11,000 થી વધુ દાન આપ્યું છે એ સુશોભિત બીજ છે. એના માટે યશના અધિકારી એક વ્યક્તિ હોય. સાઈડમાં આવી જા સાઈડમાં બહુ મહેનત કરી. તમે એક આવી જાઓ મોટા ભાઈ. હાલો રેડી બધા ના આવે ભાઈ પાછળ આપણે વયાવાનો તો ભાઈ બાબા કાકા તમે એક પણ વ્યક્તિ છૂટવો ન હોય. તમે મહામૂલું દાન આપ્યું છે. આ દાનની અમે કદર કરી છે. 11,000 રૂપિયામાં અમે મોમેન્ટો તમારી આખી જિંદગી તમારા ઘરની અંદર સુશોભિત રહે એવો મોમેન્ટો વ્યક્તિ છૂટવો ન જોઈએ. ચાલો હવે બધા કેમેરા સામે જોજો ફેસ કોઈનું નો ચાલો રેડી થોડી સાઈડ રાખજો ભાઈ બધા રાખજો વ્યવસ્થિત હાલો અહીંયા જોજો. પરિવારનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ડાભી સાહેબે આટલી મહેનત આ પ્રથમ સમૂહ લગ્નને છે સફળ બનાવવા માટે કરી છે. તો એને ખરેખર એ ડિઝર્વ છે, કારણ કે પોતે આટલા મહેનત કરી સફળ રીતે યોજાય તે માટે ખરેખર એને ખૂબ જે મહેનત કરી છે એના માટે ખરેખર કે જેને સતત 2 દિવસથી ચા અને પાણીની વ્યવસ્થા આપણને પૂરી પાડી છે એનો પણ આ તકે અત્યારે સન્માન કરી રહ્યા છે. તો દરેક જ્ઞાતિજનોને વિનંતી કે આલ પરિવારના જે સભ્ય છે 2 દિવસ આપણા માટે. ચાલો આ બાજુ આવો બધા. ઓકે ચાલો ફોટો એક જ પડ્યો. ચાલો ઓકે. ચાલો રેડી. હવે આપણા સમસ્ત વિણોયા રબારી સમાજ દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઘણા બધા લોકો જોડાયેલા ઘણા બધા લોકો હોય
કે જેના કારણે આપણે બધા આ સાથે સાહસ ખેડી શક્યા તો એ છે આ 16 દીકરીઓના માતા બનુબેન મુનાભાઈ રાઠોડ. બનુબેન મુનાભાઈ રાઠોડ હાજર છે? બનુબેન મુનાભાઈ રાઠોડ સ્ટેજ પર આવી જાય. બનુબેન મુનાભાઈ રાઠોડ. રતિબેન લક્ષ્મણભાઈ ગાંગર સ્ટેજ. આ ઘર આ ગલીઓ છોડી કેવી રીતે જઈશ હાલનો આ દરિયો છોડી ભાલનો આ દરિયો છોડી કેવી રીતે જઈશ આ ઘર આ ગલીઓ છોડી કેવી રીતે જઈશ खींची डोरी पलने की धुन बोली मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले नींदिया तेरी चोरी बस इतनी सी याद तो रखे मेरी बात तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा ઓરે ઓ પારેવડા તું કાલે ઉડી જાજે હે ઓરે ઓરે પારેવડા તું કાલે ઉડી જાજે મારી હાટું રહી જાને યાદની રાત હે મારી હાટું રહી જાને યાદની રાત હે આંબલીને પીપળી રે હે ઓલી આંબલીને પીપળી રે જોશે તારી વાટ રે વેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી રે નાનકડી ફરી જાલી લે મારો હાથ મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત
जरा